ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો? બધા મજામાં? ઓકે, આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું યુનિટ નંબર 1, બરાબર છે, કે જેની અંદર આપણે અરુણિમા સિન્હા સાથે બનેલી એક દયનીય ઘટનાને આપણે જોઈ હતી, બરાબર. તો એક નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર જ્યારે ટ્રેન્ડમાં સફર કરી રહી હતી ત્યારે કેટલાક લૂંટારુઓએ તેની સોનાની ચેન લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો અને તે દરમિયાન તેને ચાલુ ગાડીમાંથી બહાર ફેંકી દેવાઈ હતી અને ત્યારે તે પોતાની જ ગાડીના ટ્રેક ઉપર આવી જતા તેનો ડાબો પગ તેને શું કર્યો હતો? ગુમાવવો પડ્યો હતો. તો આ દયનીય ઘટનાની માહિતી આપણે પ્રાપ્ત કરી હતી સીન નંબર 1 ની અંદર. સીન નંબર 2 ની અંદર જોઈએ છે કે છે કે આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ. મને અહીંયા એમ્સ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ની એક હોસ્પિટલ છે એમ્સ ની, જે દિલ્હીમાં આવેલી છે, ત્યાં એને એડમિટ કરાઈ હતી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ, પ્રાઇમ મિનિસ્ટર, જે આપણા તે સમયે મનમોહન સિંહ હતા પ્રાઇમ મિનિસ્ટર. તેમણે થોડી દખલગીરી કરી હતી આ કેસમાં કે ભાઈ આ નેશનલ લેવલની પ્લેયર છે, તેને આપણે સહાય કરવી જોઈએ, આવી દયનીય ઘટના બની છે તો તેને આપણે મદદરૂપ થવું જોઈએ. તો તેના મદદ માટે તેમણે પોતે કોઈક દખલ કરી હતી વચ્ચે અને તેના કારણે તેને એમ્સમાં એડમિટ કરાઈ હતી. ધ યુનિયન ગવર્નમેન્ટ, કેન્દ્ર સરકાર જે હતી તે વુડ બિયર, સહન કરવાની હતી, ભોગવવાની હતી ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ, મારી સારવારનો સંપૂર્ણ ખર્ચ. એક નેશનલ લેવલની પ્લેયર હતી માટે તેનો ખર્ચ એ કોણ ભોગવવાનું હતું? યુનિયન ગવર્નમેન્ટ, એટલે કેન્દ્ર સરકાર ભોગવવાની હતી. સૂન, ટૂંક સમયમાં જ એમ્સ બિગેન, એમ્સ નામની જે સંસ્થા છે મેડિકલની, તેણે શરૂ કરી દીધું હતું ઇસ્યુઇંગ, રજૂ કરવાનું ડેઈલી મેડિકલ બુલેટિન, દરરોજના મેડિકલના જે સમાચાર છે ઓન માય સ્ટેટસ, મારી પરિસ્થિતિ ઉપરના, તો તે તેમણે રજૂ કરવાનું શરૂ કરી દીધું હતું કે ભાઈ અહીંયા આ યુવતીની પરિસ્થિતિ આવી છે, તેની હાલતમાં સુધારો થયો છે. જેમ અમિતાભ બચ્ચન કે નરેન્દ્ર મોદી બીમાર પડી જાય તો એના સમાચાર દરરોજ આખા દિવસ દરમિયાન આવતા હોય કે તેની હાલતમાં સુધારો થયો છે, તેની ગંભીર થઈ છે. આવી રીતે દરેક બુલેટિન કે મેડિકલ બુલેટિન હતા તે રજૂ કરવાનું શરૂ કરી દીધું હતું. આઈ વોઝ ટોલ્ડ ધેટ, મને તેવું કહેવાયું હતું કે યંગ પીપલ, યુવા લોકો, ઓટો ડ્રાઈવર્સ એટલે કે જે રિક્ષા ચાલકો છે તે, એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ, રોડની બાજુમાં ફેરિયાઓ જે હોય છે, વેચતા હોય છે બધી વસ્તુઓ, they were carrying out the candle march, તે લોકોએ મીણબત્તી સાથે રેલી કાઢી હતી to galvanize support for me, મને થોડો સપોર્ટ આપવા માટે, સહકાર આપવા માટે, and pray for my recovery, અને તે લોકોએ મારી સ્વસ્થતા માટે, જલ્દીથી રિકવરી થઈ જાય, તંદુરસ્ત બની જાઉં તે માટે પ્રાર્થના કરી હતી. તો આને હોસ્પિટલમાં એવી જાણ કરવામાં આવતી હતી કે તારી સાથે આ ઘટના બની છે, તો કેટલાક રિક્ષા ચાલકો છે, બરાબર છે, કેટલાક એવા શું કહેવાય કે યુવાન લોકો છે, અથવા તો કેટલાક એવા ફેરિયાઓ છે કે જે તારી મદદે આવ્યા છે અને તે લોકોએ આ યુવક જે પેલા શું કહેવાય કે ગુંડા તત્વો જે લોકો હતા, લૂંટારૂ, તેમને પકડવા માટે તેમજ આને જલ્દીથી સાજી થઈ જાય તે માટેની પ્રાર્થના કરવાનું શરૂ કર્યું હતું. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ, સૌથી સારી ટ્રીટમેન્ટની મદદથી, ધ લેટેસ્ટ ટેકનોલોજી, અને વર્તમાન સમયની આધુનિક તકનીકની મદદથી, ગ્રેજ્યુઅલી, ધીરે ધીરે, આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. એ યુવાન હતી એટલે એનાથી શું થઈ શકે, એની જે સારવાર થઈ રહી હતી તેને જલ્દીથી તેનો સહકાર મળી જાય, તો એ સહકારને તે રિસ્પોન્ડ કરવા લાગી હતી, એટલે કે તેને જલ્દીથી વળતો જવાબ આપી રહી હતી. તો આ ટ્રીટમેન્ટના કારણે અને તકનીકના કારણે અવનવી દવાઓ જે હોય, બરાબર, એન્ટીબાયોટિક, જેનાથી એના અંદર રિકવરી જલ્દી આવે, અને જે પીડા થતી હોય એ ઓછી થાય, સાથે સાથે તકનીકના કારણે પણ તેને જલ્દીથી ચાલવામાં મદદરૂપ થઈ શકાય, તેને તે રિસ્પોન્ડ કરી રહી હતી. One morning my brother-in-law, my sister Lakshmi's husband Sahib, suddenly asked me, એક સવારનો સમય હતો ત્યારે મારા જીજાજી, brother-in-law એટલે જીજાજી કોણ થાય? દિયોર નો થાય. My sister Lakshmi's husband, એની બેન જે લક્ષ્મી હતી તેના પતિ,
સાહિબ નામના વ્યક્તિએ સડનલી આસ્ક્ડ મી, અચાનક મને પૂછ્યું હતું, એવરેસ્ટ ચઢોગી? હિન્દીમાં વાત કરી કે શું તું એવરેસ્ટ ચડીશ? He had just read, તેમણે માત્ર વાંચી હતી, an interesting piece of information, આ એક નાની અમથી માહિતીનો ભાગ તેમણે વાંચ્યો હતો in the newspaper, સમાચાર પત્રની અંદર. No female amputee, એવું કોઈ પણ અપંગ સ્ત્રી છે નહીં, who had ever scaled Everest, કે જેણે આ એવરેસ્ટનું શિખર સર કર્યું હોય. તો એણે એવું વાંચ્યું હતું કે અત્યાર સુધી કોઈ એવી અપંગ મહિલા નથી. મહિલાએ તો એ પેલી બેચેન્દ્રી પાલ હતા આપણા ઇન્ડિયન, એ ફોરેનર્સ ઘણી બધી છે, પણ આપણા ભારતની બેચેન્દ્રી પાલે તો સર કર્યું. તો અહીંયા એવું કોઈ અપંગ યુવતી નથી, અપંગ સ્ત્રી નથી કે જેણે શું કર્યું હોય, માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હોય. તો તે વિશેની એમણે માહિતી સાહેબે વાંચી હતી. આઈ વોઝન્ટ કન્ફ્યુઝડ, મને સહેજ પણ આશ્ચર્ય થયું હતું નહીં. પેલી છોકરી તો પગ વિચારીને કપાઈ ગયો. હવે આવો વિચાર જ ક્યાંથી આવે કે હું આ એવરેસ્ટ શિખર ચડી જઈશ? સીડી માળ ચડાતી હોય, એક પગ તો છે નહીં, કપાઈ ગયો છે. તો હવે તેને તો અહીંયા કોઈ આશ્ચર્ય થયું હતું નહીં. I have lost a leg, મેં મારો એક પગ ગુમાવ્યો છે. and you are talking of Mount Everest, અને તમે માઉન્ટ એવરેસ્ટ ની વાત કરો છો? એના જીજાજીને તેણીએ I started talking to myself, અહીંયા કે જે મેં તેમને પૂછ્યું હતું તો કે મેં તેમને કહ્યું કે અહીંયા મારો પગ કપાઈ ગયો, તમે મને એવું કહો છો તું એવરેસ્ટ ચડીશ? then I started talking to myself, ત્યારબાદ મેં મારી જાત સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. If I could take a shot at Everest and succeed, જો હું આ એવરેસ્ટ તરફ એક ડગલું ભરીશ, એટલે કે તેની તરફ પ્રયાણ કરીશ, and get succeed, અને જો સફળતા પ્રાપ્ત થશે, I would become the first female amputee, હું પ્રથમ એવી અપંગ મહિલા બનીશ to hold the record, જેણે આ રેકોર્ડ જાળવી શકી હશે. તો કે આ રેકોર્ડ પ્રાપ્ત કરનારી પહેલી મહિલા બનીશ કે જે અપંગ હોવા છતાં પણ માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવામાં શું બની? સફળ બની. I thought about it, મેં તેના વિશે વિચાર્યું હતું for some time, થોડાક સમય માટે, and then I conveyed to સાહિબ, ત્યારબાદ મેં રજૂ કર્યું હતું to સાહિબની સમક્ષ my willingness, મારી તત્પરતા. willingness નો મતલબ શું થાય? તત્પરતા. અને convey નો મતલબ શું થાય? રજૂ કરવું. અને willingness નો મતલબ થશે મારામાં જે ઉત્સાહ હતો તે મેં કોની સમક્ષ રજૂ કર્યો હતો? મારા બીજા સાહિબ હતા તેમની સમક્ષ રજૂ કર્યો હતો. ટુ ટેક અપ ધ ચેલેન્જ, ચેલેન્જ એટલે પડકાર. આ ચેલેન્જ પડકાર જીવવાનો મેં જે તત્પરતા હતી તે કોની સમક્ષ રજૂ કરી હતી? સાહેબ સમક્ષ રજૂ કરી હતી કે આ પડકાર જીવવા માટે હું શું છું? તૈયાર છું, એવું તેણે રજૂઆત કરી. ठीक है हम करेंगे, दिल्ली बाजूની ભાષા જે છે યુપી કે દિલ્હીની, ત્યાં પોતાની જાતને મેં ના કે હમ કે. તો અહીંયા પણ એણે કહ્યું હતું ઠીક હે હમ કરેંગે, ઠીક છે હું આ કામ કરીશ. I said, મેં તેવું કહ્યું હતું. I now had, હવે મારી પાસે કંઈક હતું, something, કંઈક એવી વસ્તુ to look forward to, કે જેના વિશે હું વિચાર કરી શકું. to look forward એટલે વિચાર કરવો. આપણા જીવનમાં કંઈક ને કંઈક એવા ઉદ્દેશ હોય છે કે જે આપણને જીવન જીવવા માટે શું કરે છે? પ્રોત્સાહિત કરે છે. તો આગળ વિચારવા માટે તેની પાસે હવે કંઈક હતું તેવું તેને લાગી રહ્યું હતું. તો આગળ વિચારવું, જીવન જીવવા માટે આગળ વિચારવું, નહીં તો એને એવું જ થઈ ગયું હવે તો વોલીબોલ રમી શકવાની છું નહીં, હવે મારા જીવનની અહીંયા શું થઈ ગઈ? કારકિર્દી પૂરી થઈ ગઈ છે, હવે હું કંઈ કરી શકીશ નહીં. અ મિશન, એક ચોક્કસ કાર્ય હતું. અ ગોલ, એક ચોક્કસ ધ્યેય. મિશન એટલે ચોક્કસ કાર્ય.
તો અહીંયા તેની પાસે શું હતું? એક મિશન કે જે એક એના માટે ચોક્કસ કાર્ય સીમિત હતું કે ભાઈ હવે મારી પાસે એક ચોક્કસ કાર્ય છે, ગોલ. ગોલ એટલે ધ્યેય. એની પાસે એક ચોક્કસ ધ્યેય આવ્યું હતું, ના હવે મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું છે. તો અહીંયા તેની પાસે ગોલ હતું. ધેન a reason to dream, સ્વપ્ન જોવા માટેનું કારણ. કોઈની પાસે શું ન હોય? કોઈ કારણ જ ન હોય જેથી કે ઊંચા સપના જોઈ શકે. તમારી પાસે ફેમિલી હોય, તમારી પર જવાબદારી હોય, તો તમે સપના જોઈ શકો છો કે ના યાર મારે ડોક્ટર બનવું છે, મારે એન્જિનિયર બનવું છે. કેમ? કારણ કે તમે કોઈકને જોઈને તમારી લાઈફ, તમારા પોતાના વિશે વિચાર કરી શકો. તમારી પાસે કારણ છે કે જો આવું બનીશ તો હું કંઈક કરી શકીશ. આવી સરળ જિંદગી જીવી. પપ્પા જેમ શું કહેવાય કે આટલા પૈસા કમાય છે તો આવું શાહી જીવન જીવે છે, મારા અંકલ જીવે છે, મોટા ભાઈ જીવે છે. આવી રીતે આપણી પાસે કેટલાક રીઝન્સ હોય. તો તે પણ મારી પાસે સપના જોવાનું એક કારણ. I was not going to be easy, but it was not going to be easy. એટલે કે તે સરળતાથી થઈ શકે તેવું હતું નહીં. એવરેજ ઘર કે 10 માળની બિલ્ડિંગ નથી કે તમે સીડીથી ચડી જશો, બરાબર છે? એક સખત પરિશ્રમની વસ્તુ છે કે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવું સાજા માણસો માટે શક્ય નથી. તો વિચાર કરો કે જેણે એક પગ ગુમાવ્યો છે તેના માટે કેટલું મુશ્કેલ હશે, બરાબર? તો અહીંયા એવું કહે છે કે ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઈઝી. તે કોઈ સરળ બાબત હતી નહીં. બટ થ્રુ આઉટ માય લાઈફ, પરંતુ મારા જીવન દરમિયાન નથિંગ હેડ કમ ઈઝી. કોઈ પણ બાબત સરળતાથી મને પ્રાપ્ત થઈ હતી નહીં. તમે જોજો તમારા જીવનમાં પણ તમે માંગશો અને તમારા મમ્મી પપ્પા સરળતાથી લાવી દે છે તો તેમાં તમને કોઈ ઉત્સાહ હશે નહીં. પણ તમે 1 મહિનો તમે તેમની પાછળ પડ્યા રહો, રિક્વેસ્ટ કર્યા કરો અને પછી જે વસ્તુ મળે તેનો જે ઉત્સાહ, આનંદ હોય છે કંઈક શું હોય છે? અલગ જ હોય છે. તમે મા બાપના પૈસે જે શોખ પૂરા કરો છો એ એક તમને ઓબ્વિયસ વસ્તુ લાગે છે કે ચલો ને મમ્મી પપ્પાએ આપણી ઈચ્છા પૂરી કરી દીધી. પણ જ્યારે તમે કમાશો, 1 મહિનો સખત મહેનત કરશો કે કોઈ મગજના ઉપયોગથી તમે જે પહેલી આવકમાંથી જે વસ્તુ પ્રાપ્ત કરશો ને એ વસ્તુનો તમને ઉત્સાહ કેવો લાગશે? કંઈક અલગ જ લાગશે. તે વસ્તુ તમને વાલી પણ વધારે છે. તમારા પહેલા પગારમાંથી તમે મોબાઈલ ખરીદશો, તમે બાઇક ખરીદશો કે કંઈક પૈસા ભેગા કરીને કોઈક એવી વસ્તુ ખરીદશો તો જેના પ્રત્યેનો પ્રેમ એક આગવો પ્રેમ છે, ખૂબ જ અલગ પ્રેમ છે. તો અહીંયા પણ કહે છે કે મારા જીવનમાં બધું સરળતાથી નહોતું મળ્યું. વોલીબોલ પ્લેયર બની હતી નેશનલ લેવલે, એના માટે પણ એને શું કર્યું હતું? કઠિન પરિશ્રમ કર્યો હતો. ઘણી મહેનતે તે નેશનલ લેવલે પહોંચી હતી અને એના જીવનમાં આવું બની ગયું હતું. એના માટે એ સરળતાથી મળેલી વસ્તુ હતી નહીં. માટે તે એવું કહે છે કે નથિંગ હેડ કમ ઇઝી ઇન માય લાઈફ. મારા જીવનમાં કોઈ વસ્તુ મને સરળતાથી પ્રાપ્ત થઈ હતી નહીં. I felt like I was born again. હવે કહે છે કે હું એવો અનુભવ કરી રહી હતી કે I was born again. મને મારું જીવન ફરીથી મળ્યું હોય, મારો જન્મ ફરીથી થયો હોય તેવું તેને લાગી રહ્યું હતું. નહીં તો ટ્રેનની અંદર આવીને કપાઈ ગયો, મૃત્યુ પામ્યો, એનું જીવન શું થઈ ગયા? પૂરું થઈ ગયું. પણ અહીંયા તો એનો પુનઃજન્મ થયો હોય એવો તે અનુભવ કરી રહી હતી. Then I started waiting for my artificial limb to arrive. ત્યારબાદ મેં મારા કૃત્રિમ અવયવ આવવા માટેની રાહ જોવાનું શરૂ કર્યું હતું. તેને ખબર પડી ગઈ કે ચલો હવે કૃત્રિમ પગ નાખશે તો જ હું ચાલી શકીશ અને ચાલીશ તો જ હું એવરેસ્ટ સર કરી શકીશ. તો અહીંયા આવી રીતે તેનું કૃત્રિમ અવયવ આવે, એનું માપ લઈ ગયા હોય એના શરીરના કદ પ્રમાણે, બરાબર છે? તો એ આવે તેની રાહ જોવા લાગી હતી. When it finally arrived એટલે આવી પહોંચ્યું. તો અહીંયા ફાઇનલી એટલે અંતમાં જ્યારે તે આવી પહોંચ્યું હતું ત્યારે તેનું જે અવયવ હતું, આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ અને લિમ્બ એટલે અવયવ, એનો પગ જે હતો કપાઈ ગયો તે એક તેનું શું શરીરનું અવયવ હતું. તો તે જ્યારે અંતમાં આવી ગયું હતું ત્યારે I was overjoyed. Overjoyed એટલે ખૂબ જ આનંદિત થવું.
તો હું ખૂબ જ આનંદિત થઈ ગઈ હતી. તો તેને ખૂબ જ ખુશી થઈ હતી, તેને ખૂબ જ ઉત્સાહ અનુભવાયો હતો એવું તે દર્શાવે છે. Okay, the artificial leg felt almost like my real leg. ખરેખર મારો સાચો જ પગ હોય, કુદરતી પગ હોય તેવું આ કૃત્રિમ પગથી મને અનુભવ થઈ રહ્યો હતો. I could hardly feel the difference. Hardly એટલે ભાગ્યે. Hardly નો મતલબ શું થાય? ભાગ્યે. મને ભાગ્યે ડિફરન્સ એટલે કે તફાવત અનુભવાઈ રહ્યો હતો. તે પગ કૃત્રિમ છે એવો અનુભવ એને ભાગ્યે જ થતો હતો, કારણ કે તેના ઉપર વજન મૂકીને ચાલી શકતી હતી. બરાબર છે, તેને ચાલવામાં પણ કોઈ તકલીફ પડતી હતી નહીં. તો અહીંયા એને એવું લાગી રહ્યું હતું કે ખરેખર આ એક કૃત્રિમ પગ છે તેવું લાગી રહ્યું હતું નહીં, આ કુદરતી પગ છે અને તે ચાલી શકે છે તેવું તે અનુભવ કરી રહી હતી. I had started falling in love with this stranger. આ જે stranger એટલે કેવી વસ્તુ? તો કે અજાણી વસ્તુ. તો આ અજાણી વસ્તુ સાથે હું started falling in love. Falling in love એટલે શું થાય? પ્રેમમાં પડવું. એટલે કે હું પ્રેમમાં પડી રહી હોય તેવું મેં શરૂ કરી દીધું હતું. અજાણી વસ્તુ સાથે હું પ્રેમમાં પડવા લાગી હતી. Whom I was wedded for life. Wedded એટલે લગ્ન કર્યા. જેની સાથે મેં wedded એટલે લગ્ન કર્યા હતા. ક્યાં સુધી? For the life. જીવન સુધી, આખું જીવન. કારણ કે હવે તેની પાસે કોઈ જો સ્કોપ નતો, કોઈ એની પાસે ઉપચાર હતો નહીં કે તેનો પગ ફરીથી આવી જાય. સોરી. તો અહીંયા આ વસ્તુ સાથે તેને શું કર્યા હતા? આખી જિંદગી માટે, જેમ એક યુવક યુવતી સાથે આખી જિંદગી માટે લગ્ન કરી લે એવી રીતે તેને લગ્ન કરી લીધા હોય તેવું લાગી રહ્યું હતું. I had set my eyes on a mountain. મેં મારું આંખોનું જે ધ્યેય હતું તે નિશ્ચિત કરી લીધું હતું. On a mountain, પર્વતની તરફ. And I needed, અને મારે જરૂર હતી, to prepare myself, મારી જાતને તૈયાર કરવાની, with the help of this stranger. આ અજાણી વસ્તુની મદદથી મારે શું કરવાની જરૂર હતી હવે? તો કહે છે કે મારે પોતાની જાતને તૈયાર કરવાની જરૂર હતી. તો આ રીતે તેણે પૂર્વ તૈયારી દર્શાવી હતી માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવાની. સી નંબર 3 ની અંદર જોઈએ. On 28 February 2012, 2012 ની 28મી ફેબ્રુઆરીના રોજ, almost a year after, લગભગ એક વર્ષ પછી, I was pushed out of the train. જ્યારે મને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવાઈ હતી તેના એક વર્ષ પછી. હવે તમને આવો પ્રશ્ન પૂછે, બરાબર છે, કે તમને અરુણિમા સિન્હાને ક્યારે ટ્રેનમાંથી બહાર કયા વર્ષમાં ફેંકી દેવાઈ હતી? તો તમે તો અહીંયા 2012 જોશો એટલે 2012 જ લખીને આવશો, પણ ખરેખર શું આવે? 2011. તેને 2011 માં ટ્રેનમાંથી બહાર ફેંકી દેવાઈ હતી. અને આ 28મી ફેબ્રુઆરી 2012 નો જે સમય છે, it is almost a year after. તે લગભગ એક વર્ષ પછીનો સમય છે. I set out, હું બહાર નીકળી ગઈ હતી for the training institution. ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશને જવા માટે. સેટઅપ, જેની સ્થાપના કરાઈ હતી. સેટઅપ એટલે શું કરવું? સ્થાપના કરવી. તો અહીંયા તેને સેટઅપ કરાવ્યું એટલે કે સ્થાપના કરાવવામાં આવી હતી બાય બેચેન્દ્રી પાલ. બેચેન્દ્રી પાલ નામની યુવતી દ્વારા નિયર ઉત્તરકાશી, જે ક્યાં આવેલું છે? ઉત્તરકાશી. બેચેન્દ્રી પાલ જે ભારતની પ્રથમ મહિલા હતી કે જેણે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું હતું, તો તેના દ્વારા આ એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે જેની સ્થાપના કરવામાં આવી હતી. I called up બેચેન્દ્રી પાલ. મેં બેચેન્દ્રી પાલને કોલ અપ એટલે ફોન કર્યો હતો, to tell her that, તેણીને કહેવા માટે કે
વી હેડ રીચ્ડ ઉત્તરકાશી, અમે લોકો ઉત્તરકાશી પહોંચી ગયા હતા. એવું કહેવા માટે તેને ફોન કર્યો તો અમે ઉત્તરકાશી પહોંચી ગયા છે, અમારે ક્યાં આવવાનું છે? તો આવો મેં કોલ કર્યો હતો. શી વોઝ સરપ્રાઇઝડ, તેણી આશ્ચર્યમાં પડી ગયા હતા. એટ હાઉ ક્વિકલી, કે કેટલી ઝડપથી આઈ હેડ રીચ્ડ, હું ત્યાં પહોંચી ગઈ હતી. તો કે કેટલી ઝડપથી, એક જ વર્ષનો સમયગાળો ક્લોક કપાઈ ગયા થયો અને હું ત્યાં રિકવર થઈને તરત જ પહોંચી ગઈ હતી. After this my confidence skyrocketed. Skyrocketed એટલે ઊંચે ચડવું. તો ત્યારબાદ મારો જે કોન્ફિડન્સ, મારો જે વિશ્વાસ હતો તે શું થયો હતો? skyrocketed એટલે ઊંચે વધ્યો હતો. કોન્ફિડન્સ નો મતલબ શું થશે? વિશ્વાસ. તો અહીંયા ત્યાં પહોંચી ગયા પછી તેનો જે કોન્ફિડન્સ એટલે કે વિશ્વાસ હતો તે શું થયો હતો? ખૂબ જ ઊંચો વધી ગયો હતો. પોતાની આત્મશક્તિ જે હતી તેના ઉપર તેને હવે શું થઈ રહ્યું હતું? સંપૂર્ણ રીતે એક પ્રકારનો વિશ્વાસ આવી રહ્યો હતો કે ના, હવે હું આ કામ કરી શકીશ. બેચેન્દ્રીપાલ ઓલવેઝ પમ્પ્ડ, બેચેન્દ્રીપાલ હંમેશા ફૂંકી રહ્યા હતા. ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી, તાજો વિશ્વાસ પૂરવાનું કામ બેચેન્દ્રીપાલ કરી રહ્યા હતા. સેઇંગ, એવું કહીને, અરુણિમા યુ આર ફાર બેટર ધેન અધર્સ, યુ આર ફાર બેટર, ખૂબ જ સારી છે, ધેન અધર્સ, બીજા અન્ય લોકો કરતા. ધીસ પીપલ સીમ, સીમ એટલે ના જેવું દેખાવ, સીમ એટલે દેખાવ. આ લોકો દેખાઈ રહ્યા છે. કેવા દેખાઈ રહ્યા છે? તો અહીંયા these people seems to be suffering from handicap. Suffering from એટલે નાથી પીડા. Suffering from નાથી પીડાઓ. કોઈ બીમારીથી પીડિત વ્યક્તિ હોય તેને સફરિંગ ફ્રોમ કહેવાય. દાખલા તરીકે મેલેરિયાથી પીડાતો હોય તો સફરિંગ ફ્રોમ મેલેરિયા, કોરોનાથી પીડાતો હોય તો સફરિંગ ફ્રોમ કોરોના. બરાબર છે? તો આવી રીતે તે લોકો શેનાથી પીડાઈ રહ્યા છે? હેન્ડીકેપ. તો અહીંયા તે લોકો હેન્ડીકેપ એટલે કે અપંગતા, અપંગતાથી પીડાઈ રહ્યા છે તેવા તે લોકો દેખાઈ રહ્યા છે. નોટ યુ, તું એવી લાગી રહી નથી કે તું અપંગતાથી પીડાઈ રહી હોય. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા ઉપર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપીડિશન, પરંતુ એવરેસ્ટના એક્સપીડિશન એટલે મુશ્કેલ ચઢાણ. એક્સપીડિશનનો મતલબ શું થાય? મુશ્કેલ ચઢાણ. ઓકે, તો અહીંયા તો મુશ્કેલ ચઢાણ જે છે એવરેસ્ટનું, તેના પહેલા, એવરેસ્ટના મુશ્કેલ ચઢાણ પહેલા યુ વિલ હેવ ટુ પ્રૂવ યોરસેલ્ફ. પ્રૂવ કરવું એટલે સાબિત કરવું. ટુ પ્રૂવ એટલે શું થાય? સાબિત કરવું. તારે પોતાની જાતને સાબિત કરવી પડશે કે તું સક્ષમ છે કે નહીં. If you climb, જો તું ચડી જઈશ, climb એટલે ચડવું, you climb, જો તું આ શિખર ચડી જઈશ, climb એટલે ચડવું. કયો શિખર કે છે? If you climb 21,798 feet high Chamsar Kangri mountain in Ladakh. લદ્દાખમાં એક ચમસાર કાંગરી માઉન્ટેન પર્વત આવેલો છે જેની ઊંચાઈ 21,798 ફૂટ છે. જો તું તે ચડી જઈશ તો you will be on your way to Everest, તું તારા એવરેસ્ટ શિખર સર કરવાના માર્ગે જઈ શકીશ. I successfully completed the expedition, મેં સફળતાપૂર્વક આ મુશ્કેલ ચઢાણ પૂર્ણ કર્યું હતું.
by the time સમય જતા we reached the base camp એટલે રાહત કેમ્પ જેમ જેમ સમય પસાર થયો ત્યાં અમે ક્યાં પહોંચ્યા હતા બેઝ કેમ્પ એટલે કે અહીંયા જે આશ્રય માટેનું સ્થળ બરાબર તો ત્યાં અમે પહોંચ્યા હતા નીચે જે બેઝ કેમ્પ હોય તેના તળિયે ત્યાં અમે પહોંચ્યા હતા સિચ્યુએટેડ જે સ્થપાયેલો હતો એટ 18000 ફીટ 18000 ફીટની ઊંચાઈએ સ્થપાયેલો હતો 16 of 19 members of the team had retired શું એટલે નિવૃત્ત તો અહીંયા લગભગ કેટલા જણાએ ભાગ લીધો હતો કે જે કે 19 મેમ્બર્સ 19 માંથી 16 જણાએ પોતે રિટાયર એટલે નિવૃત્તિ લઈ લીધી હતી એન્ડ યસ બેચેન્દ્રીપાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ અને ત્યારે મને બેચેન્દ્રીપાલે ગ્રીટ કરવું એટલે શું કરવું અભિવાદન આપ્યું ગ્રીટેડ બેચેન્દ્રીપાલે અભિવાદન આપ્યું હતું ક્યાં ગાડી બેઝ કેમ્પ તો અહીંયા બેચેન્દ્રીપાલ એને મળ્યા હતા અને તેને કોંગ્રેચ્યુલેટ કરી હતી મેરી શેરની મારી સિંહણ છે એવું કહીને તેને જોશીલા પ્રાણીનું બિરુદ આપ્યું હતું શેરનીનું she said and took me in her warm embrace તેણી આવું કહ્યું હતું and took me અને મને લઈ લીધી હતી in her warm embrace તેને પ્રેમ ભરી બાહોમાં તેને લઈ લીધી હતી in the evening બેચેન્દ્રીપાલ announced સાંજના સમયે બેચેન્દ્રીપાલે announced એટલે જાહેર કર્યું announced એટલે શું કર્યું હતું જાહેર કર્યું સોરી શું જાહેર કર્યું હતું અહીંયા લખે છે that કે I was finally ready for Everest કે અંતમાં હું એવરેસ્ટ શિખર સર કરવા માટે તૈયાર હતી તેવું તેણે જાહેર કરી દીધું હતું she also assured me that એણીએ મને assure એટલે ખાતરી આપી assure એટલે શું કરવું ખાતરી આપવી તો તેણીએ મને ખાતરી આપી હતી કે she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream એ ટાટા કંપનીના કેટલાક અધિકારીઓ સાથે વાતચીત કરશે કે જેથી તે લોકો શું કરી શકે સ્પોન્સરિંગ ફોર માય એવરેસ્ટ ડ્રીમ મારા એવરેસ્ટના સપનાને સાકાર કરવા માટે આર્થિક રીતે મને શું કરી શકે મદદરૂપ થઈ શકે એવી પણ તેણીએ મને ખાતરી આપી હતી તો આવી રીતે અરુણિમા સિન્હા આ જે લાસ્ટ સ્ટેજ છે તેનું પર્વતારોહણ ત્યાં હવે પહોંચી ગઈ હતી હવે તે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવા માટે તૈયાર થઈ ગઈ હતી એટલે સુધી રાખીએ છીએ લાસ્ટ સીન 4 ની અંદર આપણે જોઈશું કે કેવી રીતે તેણે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું હતું કયા વ્યક્તિઓની મદદ દ્વારા તે શિખર સર કરી ચૂકી હતી તો એની માહિતી આપણે જોઈશું નેક્સ્ટ સીન નંબર 4 ની અંદર તો મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ ટિલ ધેન